ક્રિસ્પી પકોડા બનાવવા માટે લોટ કયો ઉમેરવો બેટરમાં જેથી કરીને તમારા પકોડા પણ એકદમ ક્રિસ્પી બને અને જરા પણ તેલ ના પીવે તેવા પકોડા બનાવવા માટેની આ રેસીપી છે। તો એન્ડ સુધી વિડીયોને જરૂરથી જુઓ। આપણે અહીંયા મસાલાનો પણ વઘાર કરવાનો છે। તો પહેલાં તો આપણે બટેટા બાફવા માટે મૂકી દીધા છે, તેને 5-6 સીટી સુધી બાફવા દેવાના છે। ત્યાર પછી વઘાર માટેની વસ્તુઓ તૈયાર કરીશું। તે માટે મેં અહીંયા ઝીણી સમારેલી ડુંગળી, આદુ મરચીની પેસ્ટ, તીખા, વરિયાળી, ગરમ મસાલો અને ધાણા સમારીને તૈયાર કરી લીધા છે। ત્યાર પછી આપણા બટેટા પણ બફાઈને તૈયાર થઈ ગયા છે, તો આપણે એનો મેંદો તૈયાર કરી લેશું અને આ રીતે મેસરની મદદથી આપણે એનો મેંદો તૈયાર કર્યા પછી એમનો વઘાર કરીશું। તો તેલ આવી જાય પછી રાઈ, જીરું એડ કરી લીમડાના પાન, આદુ મરચીની પેસ્ટ, ડુંગળી આ બધું 1 મિનિટ સુધી સાતળવા દેવાનું છે। ત્યાર પછી અન્ય મસાલામાં આપણે હિંગ, હળદર, મીઠું, પછી આ વરિયાળી ને તીખાની ભૂકી, ગરમ મસાલો આ બધું થોડી વાર સાતળી ત્યાર પછી એને આપણે બટેટાના મેંદામાં એડ કરી દેવાનું છે। હવે તેમાં બીજા મસાલા પણ આપણે ઉમેરવાના છે, જેમ કે ધાણા જીરું પાવડર, સમારેલી કોથમીર, લીંબુનો રસ અને ખાંડ એડ કરીને આપણે આ બધું મસાલામાં સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। અને પકોડાને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે અહીંયા મસાલા સિંગનો ઉપયોગ કરવાનો છે। આ મસાલા સિંગથી જે પકોડાનો ટેસ્ટ ખૂબ સારો આવતો હોય છે, તો જરૂરથી તમે પણ આ રીતે મસાલા સિંગ એમાં ઉમેરીને એકવાર બનાવી જોજો। હવે આપણે બટેટાનો મેંદો પણ તૈયાર થઈ ગયો છે। હવે આ બ્રેડની સ્લાઇસ ઉપર આપણે ચમચીની મદદથી મસાલો સ્પ્રેડ કરવાનો છે। આમ આ રીતે આપણે જ્યારે મસાલો સ્પ્રેડ કરીએ ત્યારે બ્રેડમાં છે સરખી રીતે બધી બાજુ એક સરખો મસાલો ભરાઈ જાય છે। તો આપણે આ રીતે બધી બ્રેડમાં મસાલો ભરીને તૈયાર કરી લેવાની છે અને તેની ઉપર બીજી બ્રેડ મૂકીને આ રીતે આપણે બધી બ્રેડ તૈયાર કરી લીધી છે। ત્યાર પછી આપણે એનું કટિંગ કરીશું। મેં અહીંયા કાતરની મદદથી ત્રિકોણ આકારમાં કટિંગ કર્યું છે। કાતરની મદદથી કટિંગ કરવાથી છે ખાંચ રહેતી નથી અને આ રીતે મેં 4 ભાગમાં ત્રિકોણ આકારમાં છે જોઈ શકો છો કટિંગ કરેલું છે। હવે બીજું આપણે ચોરસ કટિંગ કરવાનું છે। તો મેં અહીંયા ધારદાર ચાકુની મદદથી તો કે આ રીતે ચોરસમાં 4 ભાગમાં કટિંગ કર્યું છે। આમ આ રીતે જ્યારે આપણે પકોડા બનાવીએ ત્યારે તેલ પણ પીતા નથી અને એકદમ પરફેક્ટ બનીને તૈયાર થાય છે। મેં અહીંયા ચણાના ઝીણા લોટમાં છે આપણે ઢોકળાનો કરકરો લોટ ઉમેરવાનો છે। આમાં ચોખાનો લોટ આવતો હોવાને કારણે એકદમ ક્રિસ્પી બને છે। તેમાં આપણે થોડી હળદર અને હિંગ ઉમેરીને આપણે એકદમ પતલું બેટર તૈયાર કરવાનું છે, જેથી જો ઢોકળાનો લોટ હોય તો જરૂરથી ઉમેરવો। આમ થોડું પાણી ઉમેરીને પતલું બેટર તૈયાર કરવાનું છે અને લોટમાં જો ગાંઠો રહી જાય તો આપણે તેમાં બ્લેન્ડર ફેરવી દેવાનું છે અને એકદમ લીસું બેટર તૈયાર કરવાનું છે। આમ આપણે બ્રેડની સ્લાઇસને છે આ રીતે કોટિંગ કરવાનું છે। ફરતી બાજુ કોટિંગ કર્યા પછી વધારાનું બેટરને આ રીતે કોરે આપણે નિતારી લેવાનું છે, જેથી આપણે તેલમાં નાખીએ ત્યારે તેમાં મમરી પડતી નથી ને એકદમ પરફેક્ટ પકોડા બનીને તૈયાર થાય છે। તો આપણે આ રીતે બધા પકોડા તેલમાં આ રીતે નાખવાના છે। હવે તેલને આવવું ખૂબ જરૂરી હોય છે। જો તેલ નહીં આવેલું હોય તો પકોડા આપણા તેલ પી જશે। તો આ રીતે થોડા રાતા થાય પછી તેને બીજી તરફ પલટાવવાના છે। આમ બંને બાજુ આવો કલર આવે ત્યાં સુધી આપણે એને તળવા દેવાના છે। તો એકદમ પરફેક્ટ બિલકુલ તેલ ન પીતા હોય તેવા પરફેક્ટ પકોડા બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે પકોડા માટેની સ્પેશિયલ ચટણી બનાવીશું। હું અહીંયા આંબલી અને ગોળની ચટણી બનાવવાની છું। તો પહેલાં મેં 1.5 ગ્લાસ પાણી મૂક્યું છે, એમાં છે આપણે એટલી આંબલી એડ કરવાની છે અને એના 5 ગણો ગોળ એડ કરવાનો છે। ત્યાર પછી આ બંને સરખું રીતે મિક્સ થઈ જાય પછી એમાં આપણે કોર્નફ્લોર એડ કરવાનો છે। કોર્નફ્લોર એડ કરવાથી ચટણી ઘાટી પણ બને છે અને એકદમ ચીકાશવાળી બને છે, જે બહાર લારી પર મળે તે જ ચટણી બનીને તૈયાર થાય છે। હવે આપણે એમાં બ્લેન્ડર ફેરવી દેવાનું છે, જેથી બધી ગાંઠો પણ ભાંગી જાય ને આપણે જે આંબલી એડ કરી હતી તે પણ સરખી રીતે ગળી જાય। બીજા મસાલામાં આપણે ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર, મીઠું ઉમેરીને આપણે તેને 7 થી 8 મિનિટ સુધી આ રીતે ઉકળવા દેવાની છે। તો તમે જોઈ શકો છો કે આપણી ચટણી પણ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। આ ચટણી તમે કોઈ પણ ચાટ સાથે, સમોસા સાથે, બીજી કોઈ પણ વસ્તુ સાથે પણ ખાઈ શકો છો। તો તૈયાર છે આપણા ગરમા ગરમ પકોડા સાથે ખાવામાં આવતી સ્વાદિષ્ટ ચટણી।